નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અકોટા વિસ્તારમાં ગાય સર્કલથી જે કાશી વિશ્વેશ્વર મહાદેવના મંદિર જવાનો જે માર્ગ છે એ માર્ગ પર આવી ગયા છે. અમે શિયાળો હોય, ઉનાળો હોય ને હવે તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તેમ છતાં વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો બંધ નથી થતો. મારા કેમેરામેન આપને જે દ્રશ્ય છે તે બતાવશે. વડોદરા શહેરનો જે ગાય સર્કલથી જે અલકાપુરી જવાનો માર્ગ છે એ માર્ગ પર જે મસ્ત મોટો જે ભૂવો છે તે પડવાની તૈયારીઓ છે તે અહીંયા દેખાઈ આવે છે. અને હાલ જે રીતના આખો જે ગોલ સર્કલ છે, જે રોડનું જે તિરાડો છે તે જ કહી શકે છે કે અહીંયાથી જો ભારદારી જો કોઈ વાહન અહીંયાથી પસાર થયું તો ચોક્કસથી જમીનની અંદર ગરકાવ થાય તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે. અહીંના જે સામાજિક કાર્યકર છે કમલેશ પરમાર, તેઓ અહીંયા આવીને બેરિકેડ છે તે લગાવ્યું છે અને વાહન ચાલકોને અહીંયા આ ભૂવામાં ન ખાબકે તેવું અત્યારે તેમના દ્વારા અહીંયા બેરિકેડ લગાવી દેવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ બી વાહન ચાલક અહીંયાથી પસાર થાય તો આ ભૂવામાં ના ખાબકે. અને ચોક્કસથી આ ભૂવો છે તે તેનું મોં ધીરે ધીરે અત્યારે ફાડી રહ્યો છે. તેના જે તિરાડો છે તે પણ જોવા મળી રહી છે. અને અત્યારે જો આ બેરિકેડ ના મૂક્યું હોત તો ચોક્કસથી અહીંયાથી જો હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહ્યા છે. તો અહીંયાથી આ બેરિકેડ ના મૂક્યું હોત તો અહીંયા કોઈ વાહન જો અહીંયાથી પસાર થયું હોત તો ચોક્કસથી આ ભૂવાની અંદર ગરકાવ થાય તેવી સ્થિતિ છે તે ઉદ્ભવી છે. કાકા, કેમનો આ ભૂવો પડ્યો છે? આ ભૂવો લગભગ 15-20 દિવસનો છે. ભ્રષ્ટાચાર છે આ બધો કોર્પોરેશનનો. ટેક્સ આપણા વાપરા બહારના રહ્યા. અચ્છા. જે ચોક્કસથી દર્શક મિત્રો, ભ્રષ્ટાચારનો જે ભૂવો છે તે પડ્યો છે. આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે. કમલેશભાઈ, તમને આખા વડોદરા શહેરમાંથી કઈથી ખબર પડે છે કે અહીં ભૂવા પડ્યા? હા, ચોક્કસથી વડોદરા શહેરમાં જેમ પોલીસના બાતમીદારો હોય છે એમ અમારા પણ બાતમીદારો હોય છે. એ જ રીતે જે કહેવાય છે કે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર જ્યારે ભૂવા પડતા હોય, ખાડા પડતા હોય, પાણીના લીકેજો હોય, ડ્રેનેજ ઉભરાતી હોય, સમસ્યા હોય, આવી તમામ સમસ્યાઓથી અમને લોકોને ફોન કરતા હોય છે, ત્યારે અમને જાણ થતી હોય છે. એટલે ખાસ કરીને જે અકોટા જે કહેવાય છે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરથી અકોટા ગાય સર્કલ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડનું નામ વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી અને વડોદરા શહેરના ચેરમેન જે શીતલ મિસ્ત્રી સાહેબ છે તેઓને એક અપીલ કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું કે આ રોડનું નામ ભૂવા રોડ નામ પાડવું જોઈએ. કારણ કે આ રોડ પર અવારનવાર ભૂવા પડ્યા છે. સાથે સાથે આ રોડ પર જે પણ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે, આ કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ બેદરકારી છે. હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું છે. આ રોડ પર એક વખત ભૂવો નથી પડ્યો, અવારનવાર ભૂવા પડ્યા છે. અને ભૂવાના કારણે ઘણા લોકોને અકસ્માત પણ થયા છે. ઘણી વખત આપણે આ જગ્યા ઉપર એવું પણ સાંભળ્યું છે કે એક રિક્ષા ચાલકને જે કહેવાય છે કે પુષ્કળ પ્રમાણમાં ઈજા થઈ હતી. ત્યારે ખાસ કરીને અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અમને જ્યારે ફોન કર્યો ત્યારે એમણે પણ જણાવ્યું હતું કે સાહેબ, આ રોડ પર એટલા બધા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે કે જેની કોઈ લિમિટ નથી. સાથે આજુબાજુની અંદર પણ પાર્કિંગ પુષ્કળ પ્રમાણમાં હોય, જેના કારણે જે સિનિયર સિટીઝનો હોય, અવર જવર કરતા હોય, રાહદારીઓને પુષ્કળ પ્રમાણમાં જ્યારે તકલીફ પડતી હોય ત્યારે કોર્પોરેશનના ટ્રાફિક શાખાએ પણ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે હાલમાં જ ગુજરાતના ગૃહમંત્રી સાહેબ સાથે સાથે ટ્રાફિક શાખાના અધિક્ષકોએ એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે હેલ્મેટ પહેરવું. સાહેબ, તમે હેલ્મેટની વાત કરો છો, બિલકુલ સાચી વાત છે. નાગરિકોની સુરક્ષાને લઈને તમે સારી જે કહેવાય છે કે કામગીરી કરી રહ્યા છો, ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ કરી રહ્યા છો, પરંતુ ખાસ કરીને જે રોડ રસ્તાના ઠેકાણા નથી, જે જગ્યાઓ પર ખાડા ભૂવા પડ્યા છે, રોડ પર અવર જવર કરનારા લોકોને બેરિકેડથી ત્રાસી ગયા છે, ત્યારે ખાસ કરીને હેલ્મેટ કરતા તો તમારા બેરિકેડ હટાવવાની જરૂર છે, ખાડા પૂરવાની જરૂર છે. આ ભ્રષ્ટાચાર જે કરનારા રોડ કોન્ટ્રાક્ટરો, રોડના અધિકારીઓ, સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો, આ તમામની એક જવાબદારીમાં આવે છે કે રાહદારીઓને સુરક્ષા સલામતી માટે રોડ રસ્તા પરફેક્ટલી આપવા જોઈએ. કારણ કે આ રોડ પર તમને હું આગળ પણ બતાવીશ કે આવા જ અનેક પેચવર્કના કામો કર્યા છે. જગ્યા ઉપર, તમામ જગ્યા ઉપર જે કહેવાય છે કે જે ભૂવા પડ્યા છે, આ ભૂવાને વહેલામાં વહેલી તકે સમારકામ કરવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. સાથે હું તમને બતાવીશ કે આ જગ્યા પર પણ જોશો તમે કે જે અહીંયા ગાડી પેચવર્કની કામગીરી કરી છે ત્યાં પણ ભૂવો પડ્યો હતો. એની આગળ પણ તમે જોશો કે એ જગ્યા પર પેચવર્ક કર્યું છે ત્યાં પણ ભૂવો પડ્યો હતો. એટલે લાગી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. આ જાતે રોડ બનાવવામાં આવ્યો છે, આ રોડની અંદર હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હશે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કાગળ પર બતાવ્યું હશે, એના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે. એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે તે જવાબદાર વ્યક્તિઓને અપીલ કરું છું કે ભાઈ આ જે કોન્ટ્રાક્ટર છે, આ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો, અધિકારીઓને સસ્પેન્ડ કરો. કારણ કે આ જાડી ચામડીના મગરો જે વિશ્વામિત્રીમાંથી જે ઉનાળામાં પણ બહાર નીકળીને ભૂવા પાડી રહ્યા છે, એટલે આ જાડી ચામડીના મગરોને અપીલ કરું છું કે ભાઈ તમારાથી નોકરી ન થતી હોય, ખુરશી ન છૂટતી હોય તો ઘરે આરામ કરો. અને જે યંગ જનરેશન છે, જે સારા યુવાનો છે, તેઓને નોકરી મળે એ રીતના પ્રયત્ન કરો. કારણ કે તમે લોકો હવે
થાકી ગયા છે. વડોદરા શહેરમાં એક નથી પરંતુ અનેક ભૂવાઓ પડ્યા છે આખા ગુજરાતની અંદર પ્રથમ ક્રમાંકે, અને સાથે સાથે ગ્રીનિસ બુક વર્લ્ડ રેકોર્ડની અંદર તમે જોશો તો ચોક્કસથી વડોદરા શહેરનું નામ પહેલા નંબરે આવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. સર સયાજીરાવ ગાયકવાડે ખૂબ જ સારી સુંદર આયોજન કર્યું હતું અને આખું વડોદરા ખૂબ જ આખા દેશ વિદેશમાં પ્રચલિત હતું, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ જાડી ચામડીના મગરોએ આ વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી, વડોદરા શહેરને ભુવા નગરી, વડોદરા શહેરને મચ્છર નગરી આવા બધા નામ આપી અને આજે ઉપનામ રીતે લોકો બોલી રહ્યા છે. ત્યારે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, સ્થાનિક જવાબદાર જે ધારાસભ્ય સાથે સાથે અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ તેવી અમારી માંગ છે. કમલેશભાઈ માન્યું કે ચલો તો ફટાફટ રોડ થઈ જાય, ખાડા પુરાઈ જાય, વડાપ્રધાન આવે તારો ખાડા પુરાઈ જાય. આપણા માટે દાદા આપણા માટે કશું નહીં. હો આપણે પડો ખાડામાં એવું છે. જી કમલેશભાઈ માન્યું આપણે કે ચલો શિયાળામાં ઉનાળામાં તો ભૂવા પડી જ રહ્યા છે, સુધારવાના નહીં આવવાના, કોઈ પ્રસારણ વાળા આવવાના આવા જ રહેવાના, કશું સુધારવાના નથી. આપણા જીવના જોખમે જ આપણે આપણા જીવના જોખમે જ અમારે ચાલવાનું જ. અચ્છા આ તો ચલો દાદા અહીં બેરિકેડ મીઠું ના મીઠું તો કોઈ ગાડી બાડી અંદર પડે જ, બધા જ પડે ભાઈ. આ લોકોને કશો સુધારો કરવો જ નથી. પણ દાદા આ તો ઉનાળામાં બી, આ તો ચોમાસામાં પડે ચલો ઠીક છે, પણ આ તો ઉનાળામાં બી આ પણ નથી સમજવા વાળા કોઈ. અચ્છા લાગે ભ્રષ્ટાચાર જોરદાર થાય છે. ટેક્સ ભરો છો તમે? હા ભરીએ જ છે ને, હેલ્મેટ પહેરતા નહીં તો દંડ ફટકારે છે. ફટકારે છે ને, પૈસા લેવામાં તો ફર્સ્ટ નંબર છે અને આવી જે- આપણી એની સરકાર. આવી જે કામગીરી કરે એમને કોઈ એ નહીં કઈ જ નહીં. જી ચોક્કસથી દર્શક મિત્રો અહીંના જે રાહદારીઓ છે તેઓ પણ રોજ છે તે ઠાલવી રહ્યા છે અને વડોદરા શહેરમાં ચલો માન્યું કે ચોમાસામાં તો ભૂવા પડે, કેમ કે ભૂવા ચોમાસામાં જે પાણી ભરાવાના કારણે, જમીન દોષના કારણે ભૂવા પડતા હોય છે. આ તો વડોદરા શહેરમાં શિયાળો ગયો તોય ભૂવા પડ્યા, ઉનાળાની શરૂઆત થઈ ત્યારે પણ ભૂવા પડી રહ્યા છે. કમલેશભાઈ ચોક્કસથી જે ઉનાળામાં જે કહેવાય છે કે જ્યારે હોળી આવતી હોય ત્યારે કેરીની સિઝન ચાલુ થતી હોય, પરંતુ વડોદરા શહેરની અંદર 12 ભૂવા, જે ભૂવા નામ પાડ્યું છે એટલે 12 ભૂવા પડી રહ્યા છે. એનું મુખ્ય કારણ એક જ છે કે જે તે જવાબદાર અધિકારીઓની ઉપર લગામ નથી. સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો પોતાની મનમાની કરતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. સાથે જે કહેવાય છે કે ઓનલી ટકાવારીમાં ઇન્ટરેસ્ટ છે કે ભાઈ મારા 2% મને આપો અને તમે કામગીરી ચાલુ કરો, અને કામગીરી કર્યા બાદ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ, જે રિપોર્ટો થવા જોઈએ એ રિપોર્ટો થતા નથી. અને જે કહેવાય છે કે કાળો કલરનો કાળો ડમર અને કાળો ભ્રષ્ટાચાર ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો જોવા મળે છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય, અવારનવાર ટકોર કરતા હોય કે અલા સુધરોલા, પણ સુધરતા જ નથી. એક બાજુ નીતિન પટેલ જે પૂર્વ મુખ્યમંત્રી એવું કહેતા હોય કે આ બધા જે કહેવાય છે કે આજકાલના જે લોકો કટકી કહીને આગળ વધી ગયા છે, આટલા બધા શબ્દ વડોદરા શહેરના નગરજનોને સાંભળવા પડતા હોય, આ ખૂબ જ શરમજનક બાબત છે. પરંતુ હવે લાગી રહ્યું છે કે વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી જાગૃત થાય, આ લોકોને ટકોર કરે, કારણ કે 76 કોર્પોરેટરો, 5 ધારાસભ્યો, પરંતુ એક પણ ની અંદર ઠેકાણા નથી. આ લોકો માનનીય વડાપ્રધાન સાહેબના ચિહ્ન પર જીતેલા છે, સાથે સાથે ઈવીએમ મશીનથી જીતેલા છે. એટલે અમને ભૂવા એટલે ખબર નથી પડતી. સાહેબ જે ભૂવા પડ્યા પછી જ્યારે જે અકસ્માત થાય છે, અકસ્માતની અંદર જ્યારે દુર્ઘટના સર્જાય છે, જ્યારે જે કહેવાય છે કે જે વ્યક્તિને ઈજા થાય છે એને પૂછો પરિસ્થિતિ શું છે. એટલે ખાસ કરીને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે વડોદરા શહેરમાં ભૂવો પડે અને એક જ નેતા આની અંદર પડે અને અકસ્માતની અંદર એને ઈજા થાય, પુષ્કળ પ્રમાણમાં એસએસજી હોસ્પિટલમાં એડમિટ થાય, એવું ભગવાનને પ્રાર્થના કરું છું. કારણ કે આ જાડી ચામડીના મગરો સુધરવાનું નામ નથી લેતા અને વારંવાર પ્રેસ મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે સાહેબ સુધારો લાવો. વડોદરા શહેરમાં લોકો ખોબે ખોબે તમને વોટ આપે છે, ખોબે ખોબે તમને ટેક્સ આપે છે, સાહેબ તમને દંડ પણ આપે છે, છતાં પણ સારા જાડી ચામડીના સુધરવા રાજી નથી. હેલ્મેટના નામ પર, સીટ બેલ્ટના નામ પર તમે દંડ વસૂલ કરવા માટે નીકળી પડો છો. ત્યારે હું માનનીય પોલીસ કમિશનર સાહેબને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે સાહેબ હવે તમે કોર્પોરેશનમાં એક અરજી કરો, ટકોર કરો, જેથી કરીને આ જાડી ચામડીના વિશ્વામિત્રના મગરો જાગે અને માછલીઓને તાત્કાલિક ધોરણે આ કામે લગાવે. બસ તેવી પ્રાર્થના કરું છું. બાકી તો રામરાજ પ્રજા સુખી એવી તમે પરિસ્થિતિ કરી દીધી છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે આ ગાય સર્કલથી જે કાશી વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે એ માર્ગ પર જવાનો આ માર્ગ છે, ત્યાં એક ભૂવો છે તેનું આગમન થઈ રહ્યું છે, તેનો જે જન્મ છે તે થવા જઈ રહ્યો છે. અને આપ જે રીતના અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકશો
કે અહીંયા જે આ ભૂવો છે તેનું મોં હવે ધીરે ધીરે ખોલી રહ્યું છે. જો અહીંયાથી કોઈ ભારદારીઓ વાહન અહીંયાથી પસાર થયું તો ચોક્કસથી આ ભૂવાની અંદર ખાબકે તેવી સ્થિતિ છે તે ઉદ્ભવી છે અને હાલતા ચાલતા જે વાહન ચાલકો છે તેમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચે તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે. અને આ જે માર્ગ છે તે સાંજના સમયે તમે અહીંયા બેરિકેડ લગાવ્યું છે તો તમે વિચારી શકો છો કે અહીંયાથી નીકળવાવાળા જે વાહન ચાલકો છે તેઓને ટ્રાફિકમાં અટવાવું પડે તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે. અને અહીંયા બીજી તરફના અમે આપને દ્રશ્ય બતાવીશું કે અહીંયા જે પેચવર્ક જે કર્યું છે અહીંયા પણ ભૂવો પડ્યો તો આગળ પણ પેચવર્ક થયેલું છે ત્યાં પણ ભૂવો પડ્યો તો આખો રોડ છે તે અહીંયા ટકલાદી કામગીરી થઈ હોય તેવી સ્થિતિ છે તે આ રોડ પર જોવા મળી રહી છે. અને અહીંયા જે સામાજિક કાર્યકર બતાવી રહ્યા છે કે અહીંયા ઠેર ઠેર આ રોડ પર ભૂવા પડ્યા છે જેના કારણે હાલ જે રીતના દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા ટ્રાફિક જામના પણ દ્રશ્ય છે તે સર્જાઈ રહ્યા છે. આ તો ચલો દિવસની વાત છે, અત્યારે ચલો બપોર થવા આવ્યું છે ને અત્યારે જો આટલું ટ્રાફિક થઈ રહ્યું છે તો સાંજના સમયે અહીંયા કેવું ટ્રાફિક થશે એ આપ જોઈ શકો છો. અહીંયા કેમ કે રોડ વચ્ચે જ બેરિકેડ મૂકવું પડ્યું છે અને બેરિકેડ મૂકવું ખૂબ જરૂરી હતું કેમ કે જો અહીંયાથી પસાર થતું જો કોઈ બી વાહન ચાલક છે તો એ ભૂવાની અંદર ખાબકે ને તેને ઈજા થાય તેવી સ્થિતિ છે તે આ ગાય સર્કલથી જે અલકાપુરી જવાના માર્ગ પર છે તે સ્થિતિ ઉદ્ભવી છે. અને હાલ જે રીતના અહીંયા જે ટ્રાફિક જામના દ્રશ્ય છે તે પણ સર્જાઈ રહ્યા છે કારણ કે અહીંયા ભૂવો છે તે પડવાનો છે ને જેને લઈને ભૂવામાં કોઈ ના ખાબકે તેના માટે અહીંયા બેરિકેડ છે તે મૂકવામાં આવ્યું છે જેને લઈને અત્યારે ટ્રાફિક જામ પણ થઈ રહ્યું છે. અને તંત્રને પણ અહીંના જે લોકો છે સામાજિક કાર્યકર છે તેઓ અપીલ કરી રહ્યા છે કે અહીંયા પહોંચે ને આ ભૂવાનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે જેથી કરીને અહીંયાથી જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓને કોઈ જાતની હાલાકી ના થાય, તેઓને કોઈ ઈજા ના થાય. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.